આપ સર્વને અમારા બંને ભાઈ બહેનના જય ભગવતી. માં ભગવતીની અસીમ કૃપાથી વિદેશની ધરતી ઉપર ઘણા બધા આપણા ગુજરાતીઓને મળ્યા અને એમાં ઘણા બધા નાના નાના બાળકોને પણ મળ્યા કે વિદેશમાં પણ આપણી સંસ્કૃતિ કેવી રીતે જળવાઈ રહી છે એનું એક ઉદાહરણ આપીએ. તો આજે જ અમે શિકાગોની ધરતી ઉપર જ એક નાનકડા એવા અમારા કાનુડાને મળ્યા છે. શું નામ છે આખું નામ બોલો પપ્પાનું નામ? કેનિલ લિંબાચિયા. ઓકે, કેનિલ લિંબાચિયા. અને એની કલા થોડીક આપણે જોઈએ કે એના હાથે એને શું બનાવ્યું છે. અને ખરેખર વંદનીય છે કે આટલી નાની ઉંમરમાં એના ડ્રોઈંગ્સ તમે જુઓ. ડ્રોઈંગ તો બધા કરતા હોય પણ ત્રિશુલ, ત્રિપુંડ, મહાદેવજી અને સરસ મજાના ગણપતિ કે એવું કંઈક પણ બનાવ્યું હતું ને. હા, કાનુડો. જો કેટલી એની કલાને આટલી નાની ઉંમરમાં. કયા ગ્રેડમાં છે તું બેટા? સેકન્ડ. આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડ કહીએ, અહીંયા ગ્રેડ કહેવાય. એટલે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે અને એની કલા તો જુઓ. હા, ગણપતિ બાપા જુઓ. આવું તો મને નતું આવડતું. બહુ જ સુંદર ડ્રોઈંગ કરે છે. પાછું આ કાર્ટૂન્સ બી કરે છે. બોલો, એકલા ભગવાન નહીં, કાર્ટૂન્સ બી કરે છે. ડોરેમોન છે ને? હા, હું જોતી નથી પણ મને ખબર છે. બીજા કયા કયા ડ્રો કરે છે? અરે વાહ, એનિમલ્સ બી આવડે છે એને તો. અને બહુ જ સરસ, મને બહુ જ ગમ્યું. આ સૌથી બેસ્ટ હનુમાનજી મહારાજ. ક્લેપ્સ તો જોઈએ. ભગવાન શ્રી રામ, રામલલા. मेरे देश का बच्चा. वाह वाह वाह. जय श्री राम. भगवती आदिशक्ति. અને માં ભગવતી. વાહ, કોઈને બાકી નથી રાખે એને. ભેદભાવ આપણે કરીએ છીએ વાલા, જોઈ લો. આ બાળકની ભાવથી આપણે ભક્તિ કરીએ ને એ જ સાચી ભક્તિ. ઘણીવાર કીધું છે કથા અને પાઠમાં કે ભક્તિ હોય ને ત્યાં આગળ ભેદભાવ ન હોય. અને આ એક નાના બાળક પાસે આપણને શીખવા મળે કે એને કોઈ દેવી દેવતાઓમાં કોઈ ભેદ નથી રાખ્યા. આ એમના કુળદેવી છે. કુળદેવી છે ને સિદ્ધેશ્વરી માતા. પોતાના કુળદેવીને યાદ રાખે ને એ જ કુળ બચાવી શકે વાલા. આવા દીકરાઓ જ મોટા થઈ અને કઈક પોતાના કુળને ઉજાગર કરી શકે છે. તો કુળની દેવીને પણ યાદ રાખી અને આટલા સુંદર સુંદર મજાના એમને ચિત્ર બનાવ્યા છે. અને એનું રૂટીન તમે સાંભળો. સવારે ડેલી ઉઠવાનું કેટલા વાગે? 9 o'clock. 8 o'clock. ઓકે. પછી ઉઠીને બ્રશ કરવાનું, પછી રેડી થવાનું, સ્કૂલ જવાનું. ઓકે. સ્કૂલ થી આવો, બટ એ શાવર કરીને પછી શું કરવાનું? ચાલો કરવાનું. ચાંદલો કરવાનો. તમે એના ફેસ ઉપર અત્યારે પણ જોઈ શકો છો. અને એના પેરેન્ટ્સે કીધું કે આટલો નાનો ચાંદલો નહીં, હવડો મોટો ચાંદલો કરવા જોઈએ છે. ડેલી નાવા જાય, નહીને આવે એટલે પહેલું એ માતાજીને પગે લાગે છે. એમને સરસ મજાનું મંદિરનું સ્થાન છે અને ત્યાં પગે લાગી અને આવો સુંદર મજાનો ચાંદલો કરે છે. આપણા ત્યાં મોટાને શરમ આવે છે. આટલો નાનો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણતો છોકરો આટલો સરસ મજાનો ચાંદલો કરે. જોઈ લો કેવો સરસ લાગે છે. આપણી સંસ્કૃતિ. માળા બી કરે છે. અરે વાહ, શું બોલીને માળા કરે છે? વાહ, બોલો, આનાથી વિશે શું વાત હોય? પોતાની કુળની દેવીને યાદ કરે છે સવારમાં ઉઠીને. એને ખબર નથી કે આ વસ્તુથી એને શું મળશે, પણ સવારમાં ઉઠીને એને એ માળા શું છે, કેવી રીતે કરવી, એ એમના પેરેન્ટ્સ એને શીખવાડ્યું જ હશે, પણ એની વાઇબ્રેશન શું હશે ને એને ભવિષ્યમાં શું મળશે ને એને ખબર નથી. તોય માં ભગવતી ઉપર આટલો શ્રદ્ધા ને આટલા ભાવથી સવારમાં ઉઠીને નાવાનું, માના દર્શન કરવાના, આટલું મસ્ત મજાનું તિલક કરવાનું અને સાથે જ માળા પણ કરે છે માના નામની. તો આ પરિવાર ઉપર સ્વાભાવિક છે ભગવતીની કૃપા છે જ અને રહેશે. કેમ કે માના ગુણગાન આટલી નાની ઉંમરમાં તમારા પરિવારનું કોઈ સભ્ય કરતું હોય ને તો એવું માનવાનું કે ભગવતીની કૃપા તમારા પરિવાર પર ઓલરેડી છે જ. અને માને પ્રાર્થના કરીએ કે એનું જીવન ખૂબ ભક્તિમય બને અને એના કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીએ. અને એ સાથે આ વિડીયોને લાઈવને વિરામ આપું છું. આપ સર્વને અમારા બંને ભાઈ બહેનના જય ભગવાન. જય ભગવાન.